પોરબંદરની તો સમજાય જ જાય ને. નો એ બોલી જરાક વિચિત્ર હોય. કેટલા વર્ષ રહ્યા તમે 10-12 વાગે પોરબંદરમાં? પછી ત્યાંથી ઉપલેટ આવ્યા. ત્યાંથી ઉપલેટા, ત્યાંથી ચિત્તલ. એટલે 350 રૂપિયા જોઈનિંગ પગાર. હે 350 રૂપિયા જોઈનિંગ પગાર હતો. પછી વૈધો. પછી ઘણું બધું પણ પૂરું થઈ ગયું. હે એ પૂરું થઈ ગયું. પૂરું તો થઈ જ જાય ને. ત્યારે પાન બહુ ખાતો હું તમાકુવાળા. પછી બંધ કરી દીધા. કાંઈ ઉપલેટા સુધી ખાતા તમે? ઉપલેટાના પાન હારે. હા, ઓલા જનતાના. હે ઓલું જનતા બેંકની બાજુમાં શું હતું, જનતા પાન હાઉસ હતું ને કંઈક એવું. ત્યાં હું લેવા જતો ને તમારા, એ તમારા પાન લેવા જતો હું. કરશન ભાવજીની દુકાનથી ઉપલેટા. હા, વસ્તુ એની બહુ સારી હો. ચોખ્ખી હાવ. કરશન માવજી, છગન માવજી. છગન માવજી કોણ? કરશન માવજીના ભાઈ. એ અહીંયા જ બેસતા? હે અહીંયા બેસતા? રજનીભાઈ બેંકની બાજુમાં ઓલા અમારા હોટલની બાજુમાં જ હતા. રજનીભાઈ હમ. ક્યાં? રજની મહેતા, ઉપલેટા? પોરબંદર. પોરબંદર. પોરબંદર નોકરી ઘણી કરી. એ સસ્તું હતું. સસ્તું તો શું હોય હવે? 8 રૂપિયામાં રહેવું જમવું. હા, પણ ત્યાંના 60 રૂપિયા એવા હોય ને. ત્યાંના 60 રૂપિયા એવા હોય ને. તે તો બધું ટ્રેનમાં બેસી ગયો હતો. ક્યાંથી? ગોંડલથી. ગોંડલથી પોરબંદર ટ્રેનમાં? હું ને રાજાણી બે ભેગા રહેતા. શાંતિલાલ રાજાણી. એ ક્યાં છે અત્યારે? હે એ અત્યારે ક્યાં છે? ખબર નહીં. એક પરમાર કરીને હતો. રૂપલ છે ને મમ્મી પેલા અમદાવાદ હતો ઇન્કમ ટેક્સમાં ઓફિસમાં. બેંકમાં હતો કે ઇન્કમ ટેક્સમાં? બેંકમાં હતા કે ઇન્કમ ટેક્સ? રાજાણી. રાજાણી ઇન્કમ ટેક્સમાં. અત્યારે અમદાવાદ છે એમ કહે. રૂપલના મમ્મી કહેતા હતા ને, રૂપલના મમ્મી. આ ઓલા રૂપલ કોટેચા. રૂપલના મમ્મી કોટેચા. કોટેચા ભાઈ એના કઈ ખબર થાય ને, જામનગરનો હતો ને ઈ. એટલે એમ ન કીધું એને કે ઈ રાજાણી શાંતિ રાજાણી ને, શાંતિલાલ રાજાણી લગભગ એવું કીધું હતું. એને એમ કીધું કે એ અમદાવાદ છે એમ. એ અમદાવાદ છે એમ કીધું હતું આને. રૂપલના મમ્મી એક વાર કંઈક વાત થતી હતી ને. અમે બે ભેગા રહેતા ગયા. પોરબંદર પૈસા બહુ હતા. ફરવા શેના પૈસા હું કેસમાં બી હતો ને. ત્યાં નવી બેંક હતી? એ નવી બેંક હતી? સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર નવી હતી? માણેક ચોકમાં બે હતી. એક માણેક ચોકમાં ને એક વાડી પ્લોટમાં બે હતી ને. કોઈ જવું પડે જાય તે મારે જવું પડે ત્યાં. એલાઉન્સ મળતું. તે તો સસ્તું હતું. સાયકલ ભાડે સાયકલ લઈ જાય તો 8 આના રૂપિયો હતો. બાય
2-4 કલાક વાપરી. આપણે સાયકલ લઈ ક્યાં જવું છે? આને વિઠ્ઠલદાસને એમ. એ સોડાની મશીન ને એ બધું ભેગું જ હતું. પોરબંદર જુગાર રમતા પછી અમદાવાદ આવીને રહેતા, ઉપલેટામાં રમતા. ઉપલેટામાં બેંકે બધા ઈ જ કામ કર્યું 3 મહિનામાં. સોમવારે એને પછી આ બધા મેળા હાટું લોહી પી હતી. પછી કેવું પડે કે મેળામાં છોકરાને તો લઈ જાવ, પછી રમજે રાખજો રાતા કે કાનાને વધારે બળતરા હા? કાનાને વધારે બળતરા મેળાની. એટલે પછી કહેતા કે આને પેલા મેળામાં ફેરવી આવો છોકરાઓને, પછી રહીને રાખો ને બેંકમાં. બેંકમાં કોઈ નામ લે નહીં. હે એ બેંકમાં કોઈ કઈ નામ લે નહીં. ગંભીરસિંહ બાપુ ગંભુ બેઠો. કરસદ માવજીની દુકાન પોરબંદર બહુ સારી રમેશ વસ્તુ સારી. ઉપલેટા હમ. આપણે ઉપલેટા ગયા હતા ને, ક્યાં હમણાં નહોતા ગયા ઉપલેટા? રમેશ નહીં યાર ઓલો આવ્યો હતો ને, ભજીયા ખાતા હતા ને આપણે, હા ભજીયા. આપણે પેલું કાનો જમવાનું નતો આવ્યું હોટલમાં. પછી બરાબર મેથીના ઈ તો તઈએ હારે જ આવતા. આપણે રહેતા તઈએ મયુરના ભજીયા તો વખણાતા જ. મયુરના ભજીયા તો આમ થઈ વખણાતા જ. તઈ આટલી બધી આ દુકાન નહોતી, 1 કે 2 હતી. એ બધા અહીં આવતા જે મયુરવાળા. હવે જમવાની હજી તો વાર છે, હજી તો 8 નથી વાગ્યા. 8 નથી વાગ્યા હજી. દવા નથી મારી ગઈ. આટલો થઈ ગયો મને. હજી વાર છે. 5-10 મિનિટ. અને પછી આવશે